વડોદરા શહેરમાં 3 દિવસમાં બધા પેચવર્ક કરવા સૂચના આપવામાં આવી છે. ખાડાથી પાલિકાની થઈ રહેલી બદનામી અંગે રિવ્યુ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ અધિકારીઓને 3 દિવસમાં પેચવર્ક કરવા કડક સૂચના આપી છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુનું કહેવું છે કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ઝોનમાં ફરી રિવ્યૂ કરવા અંગે કહ્યું છે. હું પણ કાલે ફિલ્ડમાં ઉતરીશ. સારી ગુણવત્તાના રોડ માટે કન્સલ્ટન્ટની મદદ લઈશું. અત્યાર સુધી પાલિકાએ 5514 ખાડા પૂરવા 4.28 કરોડ ખર્ચી કાઢ્યા છે. પાલિકાએ ચોમાસામાં ખરાબ થયેલા રોડ પર સમારકામ કરવા 19 વોર્ડની એન્જિનિયરિંગ ટીમો કામે લગાડી છે, જેમાં દાવો કરાયો છે કે પૂર્વ ઝોનના 1726, પશ્ચિમ ઝોનના 1509 અને દક્ષિણ ઝોનમાં 976 મળી કુલ 5514 ખાડા શોધવામાં આવ્યા છે, જેના પુરાણ માટે હોટમિક્સ પ્લાન્ટ પરથી 17,128 મેટ્રિક ટન હોટમિક્સ નખાયું છે. એક મેટ્રિક ટનના 2500નો ખર્ચ થાય છે, ત્યારે ખાડા પૂર્વમાં 4.28 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને 2128 મેટ્રિક ટન વેટમિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચોક્કસ આપની વાત સાચી છે. જે વરસાદના માહોલના પછી જે ડેમેજીસ થયું છે રોડ ઉપર એને સુધારવા માટે તાત્કાલિક ધોરણે વેટમિક્સ અને CND વેસ્ટ અધરવાઇઝ રબલ મિક્સ કરીને એને રોલ કરવાનું સૂચના આપી દીધી છે. આજના રિવ્યૂ મિટિંગમાં પણ સૌથી પહેલાં મોસ્ટ પ્રાયોરિટી મુદ્દા આ જ છે. ગઈકાલથી જ આમ તો ટીમ્સ લાગી ગયા છે. રોડ રિપેર અને પેચવર્ક્સનું કામ શરૂ કરી દીધી છે, પણ રોડ રિપેર અને પેચવર્ક કરતાં પરમનન્ટ સોલ્યુશન તરીકે જે મેજર રોડ્સને રીસર્ફેસિંગ કરવાનું કામગીરી છે અને ફૂલ ડેપ્થ રેસ્ટોરેશન FDR કહેવાય એવા રેસ્ટોરેશનની કામગીરી પણ હવે શરૂ કરી દેવાના છે. કાલથી જેટ પેચિંગ મશીન્સ પણ અમે ડિપ્લોય કરવાના છે. ટૂંકમાં વડોદરા સિટીની અંદર જે વરસાદની માહોલ લગભગ 2 મહિનાથી જે કન્ટિન્યુ ચાલતી હતી એના કારણે ડ્રાય સ્પેલ્સ અમે નથી મળતા અને જ્યારે વારે ઘડીએ જે રોડ રિપેર કરે છે એ પણ વારંવાર તૂટી રહ્યા છે. એના માટે એક પરમનન્ટ સોલ્યુશન કરવા માટે અમે રોડ ડિપાર્ટમેન્ટ અને પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટને કીધું છે. આમ સાથે ઝોનલ એન્જિનિયર્સ અને ડેપ્યુટી એન્જિનિયર્સ અને કોન્ટ્રાક્ટર સાથે પણ એ લોકોને કડક સૂચના આપી છે કે 2-3 દિવસની અંદર તમામ ખાડાઓ જે સિટીમાં છે એને પુરાઈને રોડ યુઝેબલ કરે અને આવનારા દિવસોમાં રિપેરિંગ પછી જે પરમનન્ટ રોડ્સને વાઇડનિંગ અને લોંગ પેચ રોડ જે કરવાનું છે જે વિથ ગેરંટી 5 વર્ષની ગેરંટીવાળો એ 18 મીટરની ઉપરવાળો રોડ્સ હોય, 18 મીટર નીચેવાળો રોડ્સ હોય અને અલગ અલગ રોડ્સ જે 5 વર્ષ ઉપર પણ જે ગેરંટી પીરિયડ બિયોન્ડ પણ અમુક રોડ્સ છે જેમાં અત્યારે રેસ્ટોરેશનની જરૂરિયાત છે એ પણ ટોપ પ્રાયોરિટીમાં કરવા માટે અમે નક્કી કર્યું છે. ગઈકાલથી જ કામ શરૂ થઈ ગઈ છે, પણ આ ઝુંબેશ આવતા 10 દિવસ કન્ટિન્યુઅસ ચાલશે. એમાં અમે ફિલ્ડ વિઝિટમાં પણ જવાના છે. વરસાદ તો ગઈકાલે જ પત્યું છે અને આગાહી પણ છે 1-2 જગ્યામાં, પણ અમે તાત્કાલિક ધોરણે તમામ વોર્ડ લેવલના ડેપ્ટી એન્જિનિયર્સ એમના ઓલરેડી કોન્ટ્રાક્ટ સિસ્ટમ્સ છે એમના જોડે, એના થ્રુ જ એ લોકો ARC થ્રુ જ કરી રહ્યા છે. અમુકમાં ઝોનલ ARCs પણ છે, એ લોકો એ જ રીતે કરી રહ્યા છે. ધીરે ધીરે એનું સર્વે પણ કરીશું અને તમામ સર્વે કર્યા પછી પેરેલલ સર્વે પણ ચાલશે અને એની ખાડા પુરાવાની કામગીરી પણ ચાલશે. બિલકુલ પ્રાયોરિટી છે. આજે હું અમે રિવ્યૂ મિટિંગમાં આ મુદ્દા લેવાના છે અને એના પછી ફિલ્ડમાં પણ કામગીરી શરૂ કરી દેવાના છે. અમુક જગ્યામાં હું પણ વિઝિટ કરીને એની તાત્કાલિક ધોરણે રેડી કરવા માટે અમે સૂચના આપી છે અને આઈ વિલ ઓલ્સો કમ ટુ ધ પેજ.